વેલકમ ફ્રેન્ડ્સ. આજે આપણે કમ્યુનિકેશન, ખાસ કરીને ટેલિફોનિક કમ્યુનિકેશન વિશે વાત કરવાના છે. મિત્રો, કમ્યુનિકેશન છે એ સક્સેસ મેળવવા માટે ખૂબ જ અગત્યનો પાર્ટ પ્લે કરે છે. એમાં પણ ઇંગ્લિશ કમ્યુનિકેશન છે, ટેલિફોનિક કમ્યુનિકેશન છે, આ ખૂબ જ અગત્યનું છે જીવનમાં ખૂબ જ પ્રોગ્રેસ કરવા માટે, ટુ બી પોપ્યુલર એટલે પોપ્યુલર બનવા માટે. તો એના માટે આજે આપણે જોવાના છીએ ટેલિફોનિક કમ્યુનિકેશન, કે ટેલિફોન ઉપર કેવી રીતે વાત કરવી. આપણે કોઈને વાત કરતા હોય તો આપણું પોતાનો ઇન્ટ્રોડક્શન આપવું પડે એકાદ બે લાઇનની અંદર. ફોર એક્ઝામ્પલ, કે હું કોઈને વાત કરતો હોય તો હું કહું કે રમેશ સાવલિયા સ્પીકિંગ ફ્રોમ સુરત. શું કહું? કે રમેશ સાવલિયા સ્પીકિંગ ફ્રોમ સુરત. અથવા હું એમ કહું કે રમેશ સાવલિયા સ્પીકિંગ ફ્રોમ ફોરમ ઇમિગ્રેશન. કહું શું કહું? ફોરમ ઇમિગ્રેશન. એટલે હું આ જગ્યાએથી બોલું છું, કોઈ કંપનીમાંથી અથવા સિટીમાંથી, એમ કહીએ. બરાબર. અથવા બીજું શું કહી શકીએ કે આઈ એમ રમેશ સાવલિયા ફ્રોમ સુરત અથવા ફોરમ ઇમિગ્રેશન. બરાબર. આ જગ્યાએથી બોલું છું, આ કંપનીમાંથી અથવા આ સિટીમાંથી બોલું છું, એમ આપણે કહીએ છીએ. બરાબર. પછી સેકન્ડલી આપણે શું વાત કરશું? સેકન્ડલી વાત કરશું કે ઇઝ ઇટ રાઈટ ટાઈમ ટુ ટોક. એટલે શું અત્યારે વાત કરવા માટેનો યોગ્ય સમય છે? ઇઝ ઇટ રાઈટ ટાઈમ ટુ ટોક. અથવા આપણે એમ કહીએ કે મે આઈ ટોક ટુ મિસ્ટર બક્ષી. કોઈ પણ નામ હોય એ આ રીતે લખી શકાય. મે આઈ ટોક ટુ મિસ્ટર બક્ષી. શું મિસ્ટર બક્ષી સાથે વાત કરી શકું? બરાબર. અથવા આપણે બીજા કોઈને એમ લાગે કે ડિસ્ટર્બ કર્યા છે એવું લાગે તો આઈ એમ સોરી ટુ ડિસ્ટર્બ યુ કહીએ. આઈ એમ સોરી ટુ ડિસ્ટર્બ યુ. એટલે તમને ડિસ્ટર્બ કર્યા છે બદલ હું દિલગીર છું. અથવા તો સોરી ફોર ઇન્ટરપ્ટિંગ કહેવાય. શું કહેવાય? સોરી ફોર ઇન્ટરપ્ટિંગ. એટલે તમને દખલગીરી કરી છે, ડિસ્ટર્બ કર્યા છે, એના માટે હું ખૂબ જ દિલગીર છું. અથવા આપણે બીજું શું કહીએ કે મને મિસ્ટર બક્ષી સાથે વાત કરવી ગમશે. શું કહીએ? આઈ વુડ લાઈક ટુ ટોક. I would like to talk to Mr. બક્ષી. બરાબર. આઈ વુડ લાઈક ટુ ટોક ટુ મિસ્ટર બક્ષી એટલે મને મિસ્ટર બક્ષી વિશે વાત કરવી ગમશે. બરાબર. પછી આપણે સામેવાળાને પૂછીએ કે હું મિસ્ટર બક્ષી સાથે વાત કરી શકું. બરાબર. હવે શું પૂછીએ આપણે કે મે આઈ ટોક ટુ મિસ્ટર બક્ષી. અને સામેવાળો શું જવાબ આપશે કે યસ આઈ એમ મિસ્ટર બક્ષી. અથવા ના હોય તો એમ કે સોરી મિસ્ટર બક્ષી ઇઝ નોટ અવેલેબલ. તે અવેલેબલ નથી. હી વિલ બી બેક સૂન. તે તરત જ પાછા આવશે. હી વિલ બી બેક સૂન. ડુ યુ વોન્ટ ટુ ડ્રોપ અ મેસેજ. એટલે શું તમારે કંઈ મેસેજ આપવો છે? ડુ યુ વોન્ટ ટુ ડ્રોપ અ મેસેજ. બરાબર. હવે આ ક્વેશ્ચન છે ને, મે આઈ ટોક ટુ મિસ્ટર બક્ષી, એને જેવા જ બીજા ઘણા બધા પ્રશ્નો આપણે પૂછી શકીએ કે મે આઈ નો યોર નેમ. મે આઈ નો યોર નેમ એટલે શું તમારું નામ જાણી શકું? અથવા તો મે આઈ નો યોર ડેટ ઓફ બર્થ. પછી આગળની કોન્વર્સેશનમાં કે હું તમારી જન્મ તારીખ જાણી શકું. મે આઈ નો યોર ડેટ ઓફ બર્થ. DOB ડેટ ઓફ બર્થ. મે આઈ નો યોર નેટિવ પ્લેસ. તમારું વતન જાણી શકું. મે આઈ નો યોર ફાધર્સ નેમ. મે આઈ નો યોર સરનેમ. હું તમારી સરનેમ જાણી શકું. ઓકે. હવે કોઈનો ફોન આવે અને એમણે આપણે આન્સર આપવાનો હોય. બરાબર. કદાચ એને હોલ્ડ ઉપર મૂકવાના હોય તો મે આઈ પુટ યુ ઓન હોલ્ડ એમ કહી શકીએ. શું કહીએ? મે આઈ પુટ યુ ઓન હોલ્ડ એટલે હું તમને થોડી વાર વેઇટ કરાવી શકું. અથવા તો બીજી રીતે એમ કહેવાય કે કુડ યુ વેઇટ અ લિટલ પ્લીઝ. કુડ યુ વેઇટ અ લિટલ પ્લીઝ એટલે મહેરબાની કરીને થોડી વાર રાહ જોશો. શું કહીએ? કુડ યુ વેઇટ અ લિટલ પ્લીઝ. અથવા તો કોઈનો ફોન આવે અને આપણે એમ કહીએ કે હું લેક્ચરમાં છું, મહેરબાની કરીને ટૂંકમાં વાત કરજો, એમ કેવું હોય તો શું કહીએ કે આઈ એમ ઇન લેક્ચર. આઈ એમ ઇન અ
લેક્ચર એટલે હું લેક્ચરની અંદર છું. પ્લીઝ કટ ઇટ શોર્ટ કહેવાય. શું કહેવાય? કટ ઇટ શોર્ટ એટલે મહેરબાની કરીને ટૂંકમાં વાત કરજો. બરાબર, આઈ મીન અ લેક્ચર, પ્લીઝ કટ ઇટ શોર્ટ એટલે મહેરબાની કરીને ટૂંકમાં વાત કરજો. હવે બીજું આપણને આવા કોઈ ક્વેશ્ચન પૂછે તો એનો રિસ્પોન્સ શું આપવાનો? મે આઈ નો યોર નેમ પ્લીઝ એમ કહે તો યસ માય નેમ ઇઝ સો એન્ડ સો. બરાબર, મે આઈ પુટ યુ ઓન હોલ્ડ? યસ પ્લીઝ. ઓકે, કુડ યુ વેઇટ અ લિટલ પ્લીઝ? શ્યોરલી, સર્ટનલી, ડેફિનેટલી, ઓકે, આવું કંઈ પણ આન્સર આપી શકાય. બરાબર, તો આ રીતે ફોનમાં કેવી રીતે કોન્વર્સેશન કરવું, સંવાદ કરવો અને એનો આન્સર એટલે કે રિસ્પોન્ડ કેવી રીતે આપો, બરાબર, એ આપણે કરી શકીએ. ઓકે, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ.